હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગના. 5:30 વાગ્યાના ઉઠ્યા છે. જોકે હું 5:30, હું ને ટ્વિંકલ 5:30 ઉઠ્યા છે. બાકી મારા મમ્મી ને મારા બેન તો 4:30 વાગ્યાના ઉઠ્યા છે. અને જોવો તોય તે છે ને 7:30 થવા આવ્યા છે. તો અત્યારે માંડ ફ્રી થયા છે. અમારે 6:30 બહાર જવાનું હતું, 7:30 થઈ ગયા છે. તો અત્યારે અમે બધાય જઈએ છીએ ધરમપુર. તો જો બધાય તૈયાર થઈ ગયા છે ને હવે જઈએ છીએ. તો જો વીવુ રેડી થઈ ગઈ છે. જો અંજુની ક્યારના રેડી થઈને ઘરેથી વહી આવ્યા હતા, પણ થોડુંક લેટ થઈ ગયું છે. જો વિવાની રેડી થઈ ગયો છે. તો લઈ જો થેલા લઈને જાય છે. અને બિચારા જો બે છોકરા કેટલું કામ કરે. જો વિવાને એવી જ લઈ વિવાન લઈ લો બિચારા નાના છોકરા પાસે કામ કરાવે છે. તો જો અમે ઇકો બાંધ્યો છે ને એમાં જો બધા બેસી ગયા છે. જો આગળ મારા પપ્પા ની બધા બેસી ગયા છે. અહીંયા જો બધા બેસી ગયા છે. બધાએ વાળ બાંધી લીધા છે. અંજુ એન વીવુ એન બધાએ. તો વીવુ એ જો મારા ચશ્મા અત્યારે પહેર્યા છે અને બધાય જો પગ રાખવાનું બધાયને ઓલું થાય છે. તો માંડ માંડ જો બધાય ગોઠવાઈ ગયા છે ને વીવુ. મસ્ત લાગે છે વીવુ ચશ્મા. તો વચ્ચે જો આપણે ગાડીનો વોલ્ટ પાડ્યો તો ને લીંબુ સોડા જો અહીંયા આ રીતની છે તો એ પી છે. જો બધા હાટું સોડા લીધી છે. અને જેને વોશરૂમ ને એમ જવું હોય ને અહીંયા ફોટા પાડવા માંડ્યા જો. જો કાકા ને એટલો શોખ ને અંજુના ફોટા પાડે છે. અને બધા જો નીચે ઉતરી ગયા છે. પપ્પા સોડા પીવી છે કે નહીં? તમે પીવો પેલા, પછી બધે તમે પીવો. લીધી જ છે બધાની, પી લ્યો. તમારે બે પીવી પી લ્યો. ના જો બધાની સોડા લઈ લીધી છે. અને કીધું ચોકલેટ લઈ લ્યો. એટલે જો ધવલ ને ચોકલેટ એવું બધું લે છે. અને જો લોકેશન મસ્ત, વચમાં બહુ મસ્ત દ્રશ્ય આવે છે, પણ એ કોઈ જોતા નથી. મને વીવુ ને લોચા વળે જ નખરા. તો અહીંયા લોકેશન જો બહુ મસ્ત છે, પણ બધા એવું કે છે અહીંયા ફોટા નથી પાડવા. તો વીવુ મેં કીધું ફટોફટ તૈયાર થઈ જતા એકાદ ફોટો લઈ દો, કારણ કે અહીંયા ફોટા બહુ મસ્ત પડે છે. અને બધા જો બિસ્કિટ ને એવું બધું ખાઈ છીએ અમે અત્યારે. તો જો આપણે છે ને લોકેશને પહોંચવા આવ્યા છીએ. અને થોડુંક જો આપણે હાલીને જઈએ છીએ, થોડીક વાર થાય ત્યાં તડકો આવે છે અને થોડીક વાર થાય ત્યાં વરસાદ જેવું મસ્ત વાતાવરણ થઈ જાય છે. તો ધરમપુરમાં જો વિલ્સન હિલે પહોંચી ગયા છે. ઈ જ નામ છે ને? તો જો વિલ્સન હિલે પહોંચી ગયા છીએ. અને હજી બધા આવીને બેઠા જ છે. જો માથા બાથા ઓલે છે, કારણ કે બધા એના વિખાઈ ગયા છે. અને જો હવે અંદર આપણે થોડુંક જવું, પણ પેલા કીધું થોડાક પોરા બોરા ખાઈ લઈએ. અહીંયા તો જો થોડુંક પોરો ખાઈ છીએ અને પછી થોડુંક ખાવાનું ખાઈ લઈએ. અને બસ એવું કરીને ત્યાં રાત થઈ જાય એટલે પાછા ઘરે વયા જાય. તો અહીંયા જો મારા બેન નું મમ્મી પપ્પાનું ફોટો સેશન ચાલે છે. બધા જો અહીંયા લાઈનમાં ઉભા છે. અહીંયા બધાને ફોટા પડાવવા છે ને એટલે. તો આમ જો નાનો ભાઈ કેટલો કામનો, બિચારાને શૂલેસ બાંધી દે છે. વિવાન આટલું બધું કામ કરાવે છે. જો હા, પ્રૂફ તરીકે છે ને ટિંકલે ફોટો હોતન પાડી લીધો. જો કેટલો ડાયો ભાઈ છે, તોય વીવુ બડબડતી હોય. વાહ, હવે વખાણ કરે છે. કામ કરાવું છે ને વિવાન એટલે. એવું નથી. બધા જો આગળ હાલવા માંડ્યા. ચાલો આપણે જઈએ આગળ. કેટલું ચાલવાનું છે આગળ એ કઈ ખબર નથી. તો જો અહીંયા બધાએ મેગી મગાવી છે. જો બધા મેગી ખાવા માંડ્યા છે. મારા પપ્પાની બધા ઈ ટેબલ ઉપર બેઠા છે ને અમે બધા અહીંયા બેઠા છીએ. તો હાલો બધા મેગી ખાવા. બધા ભીખા થયા છે ને એટલે બધા જો ગરમા ગરમ મેગી ખાવા માંડ્યા છે. તો જો અહીંયા લોકેશન બહુ મસ્ત છે ને અહીંયા સ્પોટે બધા ફોટા પડાવે છે. તો બધાયના ફોટા પાડવી નાખ્યા છે. અને બધા મોટા મોટા તો જો આમ છે પહોંચી ગયા છે, દેખાય છે. જો ને હાલીને જાય છે. અને અહીંયા જો છેલ્લે વ્યૂ રહીશ, કારણ કે એને વધારે પડતા ફોટા પડાવવા હોય એટલે. અને તડકો આવ્યો હતો ને એટલે આમ થોડીક વાર વાટ જોતા હતા. તો જો છાયો પાછો આવી ગયો છે તો પાછા ફોટા પાડવા માંડ્યા. તો બહાર નીકળીને એટલે મારા ફોનમાં ફોટા એટલા પાડી અને વ્લોગ શૂટ કરવાનું હોય. એટલે મને સૌથી મોટું ટેન્શન હોય ને એ જ હોય કે મારા ફોનમાં છે ને ચાર્જિંગ ન ઉતરી જાય. 100% કરીને આવી હતી તો 48% જ રહ્યું છે. પણ હવે જોઈએ જ્યાં આપણને જગ્યા મળશે ને ત્યાં આપણે ચાર્જર જોડે જ લેવા. તો આપણે છે ને ચાર્જિંગ કરી નાખશું ફોનની, કારણ કે અહીંયા છે પાવર બેંક એવું કાંઈ લાવી નથી. અધરવાઇઝ કાંઈ જરૂર ન પડે ચાર્જિંગ કરવાની, પણ કાંઈ લાવ્યા નથી. એટલે આપણે જ્યાં ચાર્જિંગ કરવાનું મળશે ને ત્યાં મૂકી દેવું ફોન ચાર્જિંગ. તો જો બધું ફરી લીધું છે ને પાછું મેગી ખાધી હતી ને ત્યાં જો આપણે આવી ગયા છીએ. હવે જો જામફળ ખાઈએ છીએ અને ગેટ જો આવી ગયો છે, બધું ફરાઈ ગયું છે. તો હવે પાછા આપણે જઈએ છીએ. તો જો જમરૂક કેટલા મસ્ત લાગે છે. અમુક ને વધારે મસાલા વાળા ખાવા હતા, મારે ને વીવુ ને ઓછા મસાલા વાળા ખાવા હતા, અને ધવલ ને વધારે મસાલા વાળા ખાવા હતા. તો જો બધા લઈ લીધા છે. વિવાન તને કેવા ભાવે? બહુ ભાવે. વધારે મસાલા વાળા ભાવે કે ઓછા મસાલા વાળા? તને વધારે મસાલા વાળા. વીવુ તને ઓછા. ટિંકલ તને તને વધારે. અને જો આને ભાવતા જ નથી એટલે જો અહીંયા ઊભી છે. અત્યારે જો અમે એક આશ્રમમાં આવ્યા છે અહીંયા. અને અહીંયા છે ને શોર્ટ કપડા અલાઉડ નથી. એટલે જો અહીંયા અમે બધા છે ને નીચે લેગીસ ને જે પેન્ટ ને હું લાવ્યા છે ને પહેરવા માટે જઈએ છીએ. અને પછી આશ્રમની ટિકિટ લઈ લીધી છે ધવલે. પછી આપણે આશ્રમમાં જાવ. વિવાન તું કેમ અહીંયા આવ્યો છો? તારે નથી કપડા ચેન્જ કરવાના? વીવુ ને વિવાન ને નથી વાંધો, એમને ફૂલ કપડા જ પહેર્યા છે.
અને ઓલી બાજુ જો અહીંયા ટિકિટ ને એવું બધું લેવાનું છે તો ધવલ ટિકિટ ને એવું લે છે. તો અહીંયા છે ને સ્લીવલેસ પણ અલાઉડ નથી. તો આપણે જો દુપટ્ટા મારા મમ્મીના અને બેનનો હતો તે અમે ઓઢી લીધા છે, કેમ કે મેં અને ટ્વિંકલને થોડુંક સ્લીવલેસ હતો, બાકી બધાને તો સ્લીવ વાળું જ છે. અને હવે આપણે આશ્રમ જોવા માટે જઈએ છીએ અંદર. અહીંયા જો આવું આઈ કાર્ડ આપ્યું છે, બધાએ આ પહેરી લીધું છે, છેક સુધી આવું પહેરવાનું છે. અહીંયા પેલા એક વિડીયો બતાવશે, પછી અહીંયાથી એમનો અહીંયા જો બધી રિક્ષા ને બધું પડ્યું છે, પછી એમાં આપણને લઈ જશે. સુખાકારીમાં વૃદ્ધિ કરે છે. સ્વસ્થ શરીર જો બધાય બપોરે છે ને જમવા માટે બેસી ગયા છે. રોમિલભાઈ જમવા આવ્યા છે. જો કોબી બટેકાનું શાક છે, રોટલી છે, દાળ ભાત છે, સલાડ છે. હું રોમિલ વેકેશન પૂરું? જો ભાઈ ગામડેથી આવી ગયા છે બધા પાછા. તો ધરમપુરમાં આપણે અહીંયા આવવાનું છે ને, એ કંઈ આપણે એટલું નક્કી નહોતું. જે પ્લેસ હોય ને એ લેવાના હતા, એટલે આપણે ફૂલ કપડાં નહોતા પહેર્યા. પછી અહીંયા આવીને એવી ખબર પડી, પણ સારું થયું આપણે છે ને લેગીસું ને એવું લઈ તો લીધું હતું કે કદાચ જો પહેરવાનું થાય કે ક્યાંક ધાર્મિક સ્થળે જવાનું થાય તો આપણે પહેરી લઈશું. એટલે જો લાવ્યા હતા એટલે પહેરાઈ ગયું. તો જો આ આશ્રમનું નામ છે શ્રીમદ રાજચંદ્ર મિશન. મારું પર્સ તાર પાસે હતું ને ક્યાં ગયું? જો ધવલ મામા ને વિવાન ને બધાને આપણે છે ને વાઈફ ને પ્રેક્ટિસ પડાવી છે કે વાઈફ નું પર્સ ઉચકે ને, એટલે જો અત્યાર સુધી વિવાન પાસે હતું ને હવે જો ધવલ મામા પાસે છે. લાવો હવે હું લઈ લઉં. આમે ધવલ મામા ને વધારે પ્રેક્ટિસ પાડવી પડશે ને. સાચી વાત છે, તારે પાડવી પડશે, એટલે પ્લે લઈ લે. ધવલ મામા વિવું જો જ્યાં સારું લોકેશન જોયું નથી કે ફોટાના પોઝ માટે તૈયાર થઈ ગઈ નથી. જો કેટલું મસ્ત અહીંયા છે. જો અહીંયા મસ્ત મૂર્તિ પણ લાગેલી છે. જો બધાય ફોટા પડાવે છે, પણ એવું કહે છે કે ચપ્પલ અહીંયા બહાર કાઢો અને પછી ફોટા પડાવવા માટે જાઓ. અને જો અહીંયા મેડિટેશન થાય રાત્રે. ઓકે, તો બહુ એટલે બહુ મોટો આશ્રમ છે. અમને સૌથી પહેલા બતાવ્યું ને ટીવીમાં ત્યારે આખો આશ્રમ બતાવ્યો, તો બહુ જ મોટો આશ્રમ છે અને એકદમ શાંતિ લાગે છે અહીંયા. તો અહીંયા જો અમે બેસી ગયા છીએ અને ઓટો હમણાં આવશે એટલે બધા અમે બેસી જવું ત્યાં સુધી અહીંયા વાટ જોઈ છે. બધું આપણે ફરી લીધું છે. તડકો હોય ને ત્યારે ફરવાની નથી મજા આવતી, પણ વાતાવરણ સેજ અમથું વરસાદ જેવું થાય ને તો ફરવાની બહુ મજા આવે. પણ અત્યારે એકદમ બહાર તડકો છે એટલે અહીંયા જો આપણે બેસી ગયા છીએ રિક્ષાની વાટે. તો જો અત્યારે છે ને આપણે અહીંયા મંદિર છે ત્યાં દર્શન કરવા માટે આવ્યા છીએ. અને જો આપણે ત્યાં હતા ને ત્યાંથી અહીંયા જો રિક્ષામાં બેસીને આવતા રહ્યા છીએ. જો અહીંયાથી વ્યૂ કેટલો મસ્ત આવે છે. તો જો અત્યારે અમે બધા દર્શન કરવા માટે જઈએ છીએ. તો અહીંયા જો ગાર્ડન છે ને, અહીંયા જો ગુલાબ કેટલા છે, બધી જગ્યાએ જો અલગ અલગ જાતના ફૂલ છે, વ્હાઈટ કલરના, પણ આ ગુલાબ જો કેટલા બધા છે. તો અહીંયા જો મેડિટેશન માટેનો હોલ છે, તો હવે આપણે ત્યાંની વિઝિટ કરીશું. અને સામે જ જો આપણે કંઈ ખાવું પીવું હોય કે પછી કંઈક વસ્તુ લેવી હોય તો જો શોપ. તો અહીંયા જો મેડિટેશન હોલમાં આવ્યા હતા અને થોડીક વાર આપણે મેડિટેશન બધાએ કરી લીધું છે. તો જો નાસ્તા પાણી કરવા માટે આપણે આવી ગયા છીએ ને જો ધવલ ત્યાં ઓર્ડર દે છે અને અમે બધા જો બેસી ગયા છીએ. અને મને લાગે છે આ બધું ડેકોરેશન છે ને દિવાળી ગઈ ને એના માટેનું લાગે છે, કાં તો કાયમી રહેતું હશે, પણ મને એવું લાગે છે કે હમણાં દિવાળી ગઈ ને એટલે આ બધું ડેકોરેશન કર્યું હોય. તો જો આપણે છે ને ખીચું મગાવ્યું છે ને ખીચું આવી ગયું છે. જો બધા ખાય છે. હજી ભેળનો ઓર્ડર આપ્યો છે, હજી બની નથી, ત્યાં બધા ખીચું ખાવા માંડ્યા. તો જો ભેળ આપણી આવી ગઈ છે અને ભેળ અહીંયા જૈન રીતે હોય એટલે બટેકાને એવું તમને કાંઈ નહીં દેખાતું હોય. જો બધા મારી મમ્મીની આવી ગઈ છે, આ લોકોની આવી ગઈ છે, અમે મગાવી પણ હજી અમારી આવી નથી. તો અમારી ભેળ આવી ગઈ છે, પણ અમારી ભેળમાં જો છે ને ચણાની બધું પતી ગયું હતું એટલે જો સૂકી ભેળ આપણને આપી છે. તો જો લાસ્ટમાં અમે બધાએ ચોકો મિલ્કશેક મગાવ્યું છે અને મારા મમ્મીએ અને ચકુબેને બંને કેસર પિસ્તા મગાવી છે. તો હાલો બધા ચોકો પીવા. બધાએ ચોકો જ મગાવી. જો પણ એ બેને ચોકો ઓછું ભાવે છે એટલે જો ની અદલા બદલી કરે છે, બધા ચાખે છે ને એવું કરે છે. તો આખો આશ્રમ જો ફરાઈ ગયો છે ને હવે જો પાછા ગાડીમાં બેસીને આપણે જઈએ છીએ. આશ્રમ એકદમ બહુ મસ્ત છે, એકદમ શાંતિ વાળો છે અને મજા આવી ગઈ ફરવાની.
પણ હવે રાતે અહીંયા નજારો બહુ મસ્ત હોય, પણ આપણે પછી ઘરે જવામાં લેટ થઈ જાય એટલે કીધું કે આપણે નીકળી જઈએ. એટલે જો હવે આપણે જઈએ છીએ, હવે ઘરે જઈએ છીએ ડાયરેક્ટ કે ક્યાં જઈએ છીએ નથી ખબર. અમારી ઘંટી બગડી છે ને ત્યારથી મારે આ એક કામ વધી ગયું છે. ઘઉં દળાવવા માટે એવરી મંથ યા 2 મંથે જવું પડે. દળાવવા માટે આવે તો લોટ થઈ ગયો છે, હવે જઈએ ઘરે. તો જો કેટલા ટાઈમ પછી આપણે પંજાબી ખાઈએ છીએ. જો બટર રોટી મગાવી છે, પછી પંજાબીમાં આપણે આજે ચીઝ કાજુ મસાલા મગાવ્યું છે, બાકી બધાએ પનીર વાળું શાક મગાવ્યું છે, છાશ મગાવ્યું છે, અને બધાએ જો જમવા માટે બેસી ગયા છે. તો હાલો પંજાબી ખાવા. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. અને તમને એમ થતું હશે નીરવ આજકાલ ખાલી વ્લોગના સ્ટાર્ટિંગમાં કાં તો એન્ડિંગમાં ક્યાંક જોવા મળે છે, પણ હમણાં એવું છે કે મારા લાઈફમાં કઈ એવું શું કહેવાય કઈ નવું એવું થતું જ નથી કે હું એનો વ્લોગ લઉં તમને કઈ બતાવું. જે રૂટીન છે, જે બેઝિક, તો એ મને એમ એવું કઈ બતાવવા જેવું છે નહીં. કંઈક લાગે એવું બતાવું. બાકી જાડું આજકાલ વ્લોગ ખેંચે છે, કારણ કે સુરતમાં એ નવું તમને બતાવે છે. તો કાંઈ નહીં, કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગે તો હું બતાવીશ. અને મળી નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. આંખો જો ઘેરાયેલી છે. મળી નેક્સ્ટ વિડીયો. બાય 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 બાય, ગુડ નાઇટ.